वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જ્યાં દર્શન કરવાથી મનુષ્યની મુક્તિ થાય છે એવા મુક્તિધામ તીર્થના પ્રાગટ્યની કથા તથા મહિમા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને જે લોકો મુક્તિધામ અર્થાત કે પુલ્હાશ્રમ તીર્થ ક્ષેત્રની યાત્રા કરે છે એ લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભક્તો, સૃષ્ટિની ઉત્પત્તિનો સમય હતો અને શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્મદેવને પોતાનું ઐશ્વર્ય પ્રદાન કરી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની આજ્ઞા આપી છે. અને બ્રહ્માજીએ સંકલ્પ માત્રથી 9 પ્રજાપતિને ઉત્પન્ન કરેલા છે. એમાં દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના અંગૂઠામાંથી, દેવર્ષિ નારદ બ્રહ્માજીના ખોળામાંથી તથા પુલસ્ત ઋષિ બ્રહ્માજીના કાનમાંથી પ્રગટ થયા છે. અને એ પુલસ્તજીના લગ્ન કરદમ અને દેવહૂતિ થકી જે 9 કન્યા પ્રગટ થઈ હતી એ 9 કન્યામાંથી હવીરભૂ નામની જે કન્યા હતી એની સાથે એમના લગ્ન થયા છે. લગ્ન થયા બાદ બંને પતિ પત્ની એવા એક સ્થાન ઉપર આવેલા છે કે જે સ્થાન અતિશય રળિયામણું હતું. અને કહેવાય છે કે પૂર્વકલ્પમાં ગ્રાહ અને ગજેન્દ્રનું યુદ્ધ એ સ્થાન ઉપર થયું હતું. અને શ્રીમદ નારાયણ ભગવાન ગજેન્દ્રની પોકાર સાંભળી ગરુડ પર બિરાજમાન થઈને એ સ્થાન ઉપર આવે છે અને ગજેન્દ્રનો ગ્રહના મુખમાંથી ઉદ્ધાર કરી એવો ગજેન્દ્ર અને ગ્રહ બંનેને પોતાના ધામમાં લઈ જાય છે. પુલસ્ત ઋષિ અને એના ધર્મપત્ની હવીરભૂ એ સ્થાન પર આવી તપસ્યાની અંદર લીન થઈ જાય છે. દીર્ઘકાલ પર્યંત એવો તપસ્યા કરતા રહે છે. એની તપસ્યાથી પ્રસન્ન થઈ શ્રીમદ નારાયણ ભગવાન એમની સન્મુખ પ્રગટ થાય છે અને એને કહે છે કે હે ઋષિ, અમો તમારી તપસ્યાથી અતિશય સંતુષ્ટ થયા છે. તમારા મનની અંદર જે ઈચ્છા હોય તે માગો. ત્યારે મહર્ષિ પુલસ્ત પ્રભુને કહે છે કે પ્રભુ, તમે આ સ્થાનની અંદર પ્રગટ થયા છો તો હવે આ સ્થાનની અંદર આપ અખંડ બિરાજમાન રહો અને અહીં આવનારા બધા જ લોકોને તમે મુક્તિ પ્રદાન કરો. આ પ્રમાણે જ્યારે પુલસ્ત ઋષિએ કહ્યું ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે તથાસ્તુ, હું આ સ્થાનની અંદર આવનારા દરેક ભગવદ ભક્તને મારા દર્શન માત્રથી મુક્તિ પ્રદાન કરીશ અને આ સ્થાનમાં હું અર્ચા વિગ્રહ તરીકે અખંડ બિરાજમાન રહીશ અને મારું નામ ત્યારે મુક્તિનાથ રહેશે. અને તમેઓએ આ સ્થાનની અંદર તપસ્યા કરી છે માટે આજથી આ સ્થાન પુલ્હાશ્રમના નામથી ઓળખાશે. આટલું કહી શ્રીમદ નારાયણ ભગવાન અંતર્ધાન થઈ ગયા અને પછી એ સ્થાનમાં મુક્તિનાથ ભગવાન તરીકે એવો અર્ચા વિગ્રહના રૂપમાં બિરાજમાન થઈ ગયા. તે અધ્યાપી એવો
નેપાળ ક્ષેત્રની અંદર આવેલા પુલ્હાશ્રમ ક્ષેત્રમાં મુક્તિનાથ ભગવાન તરીકે બિરાજમાન છે. પહેલા નેપાળ ક્ષેત્ર એ ભારતની અંદર હતું. નેપાળનું મૂળ નામ નિમિપાલ અને એ અપભ્રંશ થઈને એ નેપાળ કહેવાયું હતું. સીતાજીના પ્ર પિતામહ જે નિમિ રાજા હતા એ નિમિ રાજાએ આ નિમિપાલ ક્ષેત્રને વસાવેલું હતું અને એના નામ ઉપરથી એ નિમિપાલ ક્ષેત્ર થયું હતું અને પછાડથી અપભ્રંશ થઈને એ નેપાળ તરીકે વિખ્યાત થયું હતું. શ્રીમદ નારાયણ ભગવાન ભારત વર્ષમાં 5 સ્થાન ઉપર અખંડ બિરાજમાન છે. એક ગોકુળ, બીજું વૃંદાવન, ત્રીજું મથુરા, ચોથું દ્વારકા અને 5મું સ્થાન છે મુક્તિનાથ. આ સ્થાન ઉપર જઈને જે પણ કોઈક ભગવદ ભક્ત શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરે એને શ્રીમદ નારાયણ ભગવાન દર્શન આપી કૃતાર્થ કરે છે. આદિ સતયુગમાં ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી પણ આ સ્થાનમાં આવી તપસ્યા કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે 11 વર્ષની ઉંમરે ઘર ત્યાગ કરીને વન વિચરણ કરવા માટે નીકળે છે ત્યારે સર્વપ્રથમ ફરતા ફરતા એવો પુલ્હાશ્રમ ક્ષેત્રમાં આવે છે અને ત્યાં 6 મહિના પર્યંત અંગૂઠાના ટેરવા પર ઊભા રહી ઉર્ધ્વ બાહુ દ્વારા સૂર્યનારાયણની આરાધના કરે છે. અને 6 મહિનામાં ભગવાન શ્રી હરિને સૂર્યનારાયણ દર્શન આપે છે. એટલે જે સાધકોએ ભગવાનના દર્શન કરવા હોય એવો આ ક્ષેત્રની અંદર જઈ ભગવાનની આરાધના કરે તો એને ભગવાનના દર્શન અવશ્ય થાય એવું વરાહ પુરાણની અંદર કહેલું છે. વરાહ પુરાણના 144માં અધ્યાયના 172માં શ્લોકમાં વરાહ ભગવાન કહે છે કે તીર્થે ત્રિધારે યહ સ્નાત્વા સંતર્પ્ય પિતૃદેવતાઃ મહાયોગીનમભ્યર્ચ્ય ન ભૂયો જન્મ ભાગ ભવેત. અર્થાત કે જે પણ કોઈક ભક્ત મુક્તિ ક્ષેત્રમાં આવેલ હરિહર પ્રભ હંસ તીર્થ અને યક્ષ તીર્થમાં સ્નાન કરી દેવતા તથા પિતૃઓનું તર્પણ કરે છે અને ભગવાન શંકરની પૂજા કરે છે તેનો પુનર્જન્મ ક્યારેય પણ થતો નથી. વરાહ પુરાણમાં વરાહ ભગવાન કહે છે કે જે પણ કોઈક ભગવદ ભક્ત આ પુલ્હાશ્રમ ક્ષેત્રમાં આવેલ નદીમાં સ્નાન કરે છે અને ભગવાન શંકરની પૂજા કરે છે એનો ક્યારેય પણ પુનર્જન્મ થતો નથી. આ વરાહ ભગવાનના વચન વરાહ પુરાણની અંદર કહેલા જોવા મળે છે. માટે પુલ્હાશ્રમ ક્ષેત્રમાં તમે જાઓ ત્યારે ત્યાં રહેલા તીર્થના જલમાં અવશ્ય સ્નાન કરજો અને ત્યાં ભગવાન શંકરના બાણના દર્શન કરી એનું પૂજન કરજો. તો કેવલ પૂજન કરવા માત્રથી જ જીવાત્માનું કલ્યાણ થઈ જશે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંદના 7મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે જે કોઈ ભક્ત આ પુલ્હાશ્રમ ક્ષેત્રમાં જઈ ભજન સ્મરણ કરે છે તેને શ્રી હરિ તેના ઈષ્ટદેવના રૂપમાં દર્શન આપે છે. ચાહે કોઈ પણ સંપ્રદાયનો હોય, એ કોઈ પણ દેવને માનતો હોય, એની આરાધના કરતો હોય અને એ પુલ્હાશ્રમ ક્ષેત્રમાં જઈને જો એ દેવની આરાધના કરે તો ભગવાન શ્રી હરિ એને એના ઈષ્ટદેવના રૂપમાં દર્શન આપે છે એવું ભાગવતની અંદર કહેલું છે. માટે જીવનની અંદર એક વખત પોતાના કલ્યાણને અર્થે આ સ્થાનકની અંદર અવશ્ય જવું જોઈએ. એ સિદ્ધાંત વાત છે. ભારત વર્ષની અંદર જે 5 સ્થળો બતાવેલા છે એમાંથી ગોકુળ, મથુરા અને વૃંદાવન તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. દ્વારકા જે છે એ આપણા ગુજરાતની અંદર છે અને મુક્તિનાથ જે છે એ નેપાળની અંદર છે.
તો આ સ્થાનોમાં જઈ ભગવાનના અર્ચા વિગ્રહના દર્શન અવશ્ય કરવા જોઈએ એવી શાસ્ત્રોકારોની આજ્ઞા છે. આ પ્રમાણે ભક્તો પુલ્હાશ્રમ ક્ષેત્રનો અર્થાત કે મુક્તિનાથ ભગવાનનો મહિમા શાસ્ત્રોની અંદર બતલાવેલો જોવા મળે છે.